Very good afternoon, students. So this is lecture number 2 of Unit 10, Dimensions. Yes, in the previous lecture we had discussed about physical quantities, right? એમાં આપણે ત્રણ ટાઈપ સમજ્યા હતા. એક ત્રણ ટાઈપ ક્લાસિફાઈ કરી હતી. એક બેઝ ઓર ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ અને સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ, રાઈટ? એમાંથી આપણે પેલી ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અને derived quantities discuss કરી હતી. આજના લેક્ચરમાં we'll discuss about two supplementary quantities. One is say plane angle and the another is solid angle. Okay, ચલો supplementary quantities. કેમ આને supplementary quantities કહેવાય છે? શું છે supplementary quantities? આ બધી વસ્તુ આપણે સમજીએ. Yes, એક છે plane angle. Okay, અને એક છે solid angle. એક છે plane angle અને એક છે solid angle, right? Okay, fine. શું છે આ સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ એ આપણે ડિસ્કસ કરીએ. આમાંથી પ્લેન એંગલ 11th 12th બોર્ડમાં વધારે કામ આવે છે. સોલિડ એંગલ તો કોઈ ફ્લક્સ કે એવું કેલ્ક્યુલેટ કરવું છે 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 1 માં આવે છે. ઇન ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ ઇલેક્ટ્રિક ફ્લક્સ કે એસ્ટ્રોનોમિકલી કઈ તમારે સ્ટારનું સ્ટડી કરવું હોય તો ત્યાં બી સોલિડ એંગલનો કન્સેપ્ટ કામ આવે છે એસ્ટ્રોનોમીમાં ને એમાં. ઓકે, ચલો પ્લેન એંગલ શું છે? પ્લેન એંગલ સમજતા પહેલા સ્ટુડન્ટ્સ આપણે થોડુંક આ બી સમજવું પડશે, રેડિયન અને ડિગ્રીઝ. મારા હિસાબથી તમને રેડિયન શું છે એ નહીં ખબર હોય, ડિગ્રી તો ખબર હશે, રાઈટ? મતલબ સર લાઈક તમે આવું તો ભણ્યા હોય ને યાર કે ધીસ ઇઝ એન એંગલ સે 30 ડિગ્રી, ધીસ ઇઝ 90 ડિગ્રી, રાઈટ? એંગલ્સ તમે આવી રીતે તો લખતા જ હોય ને. પછી અહીંયાથી આ એંગલ તો કે 180 ડિગ્રી. આઈ થિંક આવું તો તમને ખબર જ હશે. એક આખું આમ સર્કલ ફરીનું પાછું આવું તો આઈ હેવ કવર્ડ 360 ડિગ્રી. તો આઈ થિંક આવું તમને ખબર હશે, રાઈટ? તો angles are measured in degrees as well as angles are also measured in radians. Radian વધારે કન્વીનિયન્ટ છે એંગલ મેશર કરવા માટે. ખોટું એકેય નથી. ડિગ્રીમાં મેશર કરો યા રેડિયનમાં મેશર કરો કોઈ ફરક ન પડે. પણ આપણે ફિઝિક્સમાં એંગલ્સ વિલ બી મેશર્ડ ઇન રેડિયન. તો હવે રેડિયન કોને કહેવાય અને ડિગ્રી રેડિયન વચ્ચેનું રિલેશન શું, રાઈટ? એ સમજી અને પછી આપણે સમજશું પ્લેન એંગલ. અચ્છા, ચલો જો મેં એક સર્કલ ડ્રો કર્યું. સર્કલ લાગે છે ને? સેન્ટર ઓફ ધ સર્કલ. આ રેડિયસ છે આર. કેટલી રેડિયસ છે સ્ટુડન્ટ્સ? આર. એક સર્કલ લીધું, બહુ સિમ્પલ વાત કરું છું. આપણે કહે સર્કલ વિથ સેન્ટર સી એન્ડ ધ રેડિયસ ઇઝ આર. આ જેટલી રેડિયસ છે ને સ્ટુડન્ટ્સ, આ જેટલી રેડિયસ છે ને એ રેડિયસ હું અહીંયા લઉં છું આર્કમાં. નોકર બેડી જો આ રેડિયસ આર છે, રાઈટ? આટલો પાર્ટ હું અહીંયાથી આ રેડિયસ વાળો પાર્ટ હું અહીંયાથી લઉં, રાઈટ? આમ કવર કરી દઉં. આમ મતલબ હું એવું કહેવા માંગુ છું, આરામથી જઈએ, કોઈ ઉતાવળ નથી આપણે, કે જો આ રેડિયસ આર, એ આર રેડિયસ હું આર્ક ઉપર લઉં છું. એટલે માની લો પોઈન્ટ બી એ, તો ડેફિનેટલી આ જે લેન્થ ઓફ આર્ક છે ને એ થી બી આ લેન્થ કેટલી છે? આર. કેટલી છે? આર. નો ગોરબેડી. મેં સર્કલ લીધું, સર્કલની રેડિયસ આર લીધી, એ આર રેડિયસ મેં અહીંયા આર્ક ઉપર બનાવી. મતલબ આ લેન્થ જે આર છે, માની લો 4 સેન્ટીમીટર છે, તો એક્ઝેક્ટલી આની લેન્થ પણ કેટલી? 4 સેન્ટીમીટર, રાઈટ? તો છોકરાઓ આ જે લેન્થ છે એ બી, એની બી એ લેન્થ કેટલી? આર. તો હવે આ જે એંગલ અહીંયા સબટેન્ડ કરે સેન્ટર ઉપર, આ એંગલને આપણે 1 રેડિયન કહેવાય. શું કહેશું આને આપણે? 1 રેડિયન. 1 રેડિયનનો એંગલ ક્યારે સબટેન્ડ થાય? જ્યારે તમારે જે આર્ક છે એની લેન્થ પણ કેટલી રાખવાની? આર જેટલી, રેડિયસ ઓફ ધ સર્કલ જેટલી. તો ડેફિનેટલી આ પણ આર થયું, આ પણ આર, આ પણ આર. પેલા ખબર પડી 1 રેડિયન કોને કહેશું? 1 રેડિયન ખબર પડી શું છે? શું કર્યું? આઈ વિલ રિપીટ. એક સર્કલ લીધું, યસ, સર્કલની રેડિયસ છે આર. એટલી જ લેન્થ વાળી એક આર્ક અહીંયા બનાવી. એટલી જ લેન્થ વાળી એક આર્ક મેં લીધી, આટલી. તો આ જે લેન્થ છે એ થી બી, આ જે કર્વડ આને બોલાય આર્ક. આ આર્કની લેન્થ પણ કેટલી છે? તો કે આર જેટલી, રાઈટ? આ તો આર જ થશે. તો
આ જે એંગલ બને this angle is known as 1 radian. શું કહેશું સ્ટુડન્ટ્સ આને આપણે 1 રેડિયન. જરૂરી નથી બધી બુકમાં સીધું એંગલ થીટા લેન્થ ઓફ આર્ક બાય રેડિયસ ફોર્મ્યુલાથી જ કરાવ્યું છે, પણ આપણે થોડું સમજી શાંતિથી, રાઈટ? તો ભાઈ 1 રેડિયન લીધું, તો 1 રેડિયનમાં આર્કની લેન્થ કેટલી થઈ? 1 રેડિયનમાં આર્કની લેન્થ કેટલી થઈ? અહીં હું લખું, જો કેટલો એંગલ કેટલો? 1 રેડિયન. કેટલો? 1 રેડિયન. ઓકે, ત્યારે આર્કની લેન્થ ઓફ આર્ક કેટલી? ઓકે, આર બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? આર્કની લેન્થ કેટલી? આર સર્કલની રેડિયસ જેટલી જ, સર્કલની રેડિયસ પણ શું છે? આર. આર્કની લેન્થ પણ કેટલી? આર. ત્યારે કેટલો એંગલ બનાવે? 1 રેડિયન. તો 1 રેડિયન એ લેન્થની આર્ક કેટલી થાય? આર. આખા સર્કલની લેન્થ કેટલી થાય? ઓર રેધર સર્કલની સરકમફરન્સ કેટલી થાય? 2 પાઈ આર. એટલું તો આવડે ને યાર, સરકમફરન્સ ઓફ અ સર્કલ ઇઝ 2 પાઈ આર, રાઈટ? તો જ્યારે 2 પાઈ આર એટલે આખું સર્કલ લઈશ ત્યારે કેટલા રેડિયન બનશે? લેટ અસ સે ઇટ એઝ એન નો ખબર પડી સર ભાઈ, લેન્થ આર્ક લેન્થ જ્યારે આર હશે, લેન્થ ઓફ આર્ક when it is equals to radius of the circle, ત્યારે જે એંગલ સબટેન્ડ થાય છે સેન્ટર ઉપર એને આપણે 1 રેડિયન તરીકે ઓળખશું, રાઈટ? સો 1 રેડિયન is the angle subtended at the center when the length of the arc is equals to radius of the circle. Is it clear? તો આખા સર્કલની લેન્થ એટલે શું થાય? 2 પાઈ આર. તો કેટલા રેડિયન બનાવશે? તો n into r ક્રોસ મલ્ટીપ્લાય ચાલો equals to 2 પાઈ આર થયું. n into r is 2 પાઈ આર. r કેન્સલ. તો કેટલા રેડિયન થયા ભાઈ એક સર્કલમાં? કેટલા રેડિયન થયા બોલો? 2 પાઈ રેડિયન. બોલો ક્લિયર? 2 પાઈ રેડિયન. આવડું? હવે એક આખું સર્કલ એટલે કેટલા ડિગ્રી થાય? 360 નો થાય. અહીંયા ઊભો છું, સમજજો શાંતિથી. આ હું 90 ડિગ્રી થયો, 90 ડિગ્રી ફર્યો. આ 180 ડિગ્રી હું ફર્યો, હજી બીજા 90 એટલે 270 હું ફર્યો, 360. Is it? તો એક આખું સર્કલમાં કેટલા ડિગ્રી ફર્યા? 360. તો કેન આઈ સે 360 ડિગ્રી is equals to 2 પાઈ રેડિયન. Is it students? Clear? So 360 degree is equals to 2 પાઈ રેડિયન. આવડ્યું? તો અહીંયાથી હવે આપણને રિલેશન મળી જાય ડિગ્રી રેડિયન શું? તો કે ભાઈ 360 ડિગ્રી એ 2 પાઈ રેડિયન થાય છે. તો 1 ડિગ્રી એ કેટલા રેડિયન? x રેડિયન. ક્રોસ મલ્ટીપ્લાય x into 360 equals to 2 પાઈ. x is equals to 2 પાઈ by 60 એટલે પાઈ by. ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન. So finally 1 degree is equals to pi by 180 radian. This is a very important formula. આટલું ક્લિયર? 100% ખબર પડી? ડન. ચાલો, તો એક આ ડિગ્રી ટુ રેડિયન કન્વર્ઝન થયું. 1 degree is equals to pi by 180 રેડિયન. સિમિલરલી હવે ઊંધું કે આપણને તો આવડે, 1 રેડિયન એટલે 180 by પાઈ ડિગ્રી. ભાઈ રેસિપ્રોકલ. 1 ડિગ્રી પાઈ by 180 રેડિયન બનાવે તો 1 રેડિયન કેટલા ડિગ્રી બનાવે? 180 by પાઈ. ચલો આવડી ગયું. ડન. ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર? ઓકે. ચલો હવે પ્લેન એંગલની ડેફિનેશન સમજી. પ્લેન એંગલને ફોર્મ્યુલાથી કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું, આ બધી વસ્તુ સમજી. પહેલા તો તમને ખબર પડી ને કે what is 1 degree equals to how many radians. આવી જાઓ હવે જો ફોટો પાડવો હોય પાડ લ્યો. ડન છે? ઓકે. ચલો યસ, હું ધીમે ધીમે આજે ભણાવું છું એની નોટ્સ બી તમને આપતો જઈશ, એટલે શું છે કે તમારે રિફર કરવું હોય તો તમે કરી શકો છો. ચલો ક્લિયર? ઓકે. આવી જાઓ હવે ડિગ્રી રેડિયન પ્લેન એંગલની ડેફિનેશન અહીંયાથી જ કરાવી દો. જો આપણે શું જોયું?
1 રેડિયન ક્યારે થાય? 1 રેડિયન ક્યારે થાય? જ્યારે આર્કની લેન્થ, અલગ અલગ કલર એટલે લઉં છું કે તમને ખબર પડે, આર્કની લેન્થ એક્ઝેક્ટલી આર હોય, બરાબર ને? આ પણ આર, આ પણ આર, આ બધું આર, ત્યારે કેટલા એંગલ બને? 1 રેડિયન કે નહીં? 1 રેડિયન તો ત્યારે કહેવાય ને જ્યારે લેન્થ ઓફ આર્ક બી કેટલી હોય, રેડિયસ જેટલી, રાઈટ? એટલે આમ લખી શકું કે જ્યારે વેન આર્ક લેન્થ બોલો યા લેન્થ ઓફ આર્ક બોલો, જે બી બોલો, બરાબર, અને સામે રેડિયન એંગલ. જ્યારે આર્ક લેન્થ ઇક્વલ્સ ટુ આર છે, રાઈટ, ત્યારે કેટલો એંગલ છે? તો કે 1 રેડિયન બનાવે છે. ક્લિયર ને? When arc length is equals to the radius of the circle, the angle subtended at the center is 1 radian. જ્યારે લેન્થ ઓફ આર્ક માની લો L છે, કોઈ બી રેન્ડમલી, કાયમ જરૂરી થોડી કે R જ હોય, 2R હોય, R/2 હોય, R/3, it can be anything. તો જ્યારે લેન્થ ઓફ આર્ક L હોય ત્યારે કેટલો એંગલ બને? Let us say theta, that should be in radian. Theta should be in radian. આવડું ખબર પડી? જ્યારે આર્કની લેન્થ રેડિયસ જેટલી થશે ત્યારે જે એંગલ બનશે 1 રેડિયન કહેવાશે સ્ટુડન્ટ્સ. તો કોઈ બી રેન્ડમ લેન્થ હું લઈ લઉં, આર્ક લેન્થ L લઈ લઉં, તો ત્યારે કેટલો એંગલ બને? તો કે થીટા. ચલો ક્રોસ મલ્ટીપ્લાય ઇટ, તો થીટા ઇન્ટુ R is equals to L. Therefore theta is equals to L by R. This is the formula given in your textbook. આવડું હા? સો શું ફાઇનલી આપણને શું મળ્યું? તો કે એંગલ, પ્લેન એંગલ, બરાબર, આને શું કહેવાય? પ્લેન એંગલ. બટ this should be radian. તો શું આવ્યું સ્ટુડન્ટ? શું હતો? થીટા is equals to length of arc upon radius. This is very important formula, students, very important formula. I know કે તમે ખાલી આ જ યાદ રાખશો, આ બધું નહીં, પણ તમને થોડી મેથડ તો ખબર હોવી જોઈએ ને યાર, કેવી રીતે આવી. ક્લિયર? સો એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઓફ આર્ક બાય રેડિયસ. હવે લેન્થ ઓફ આર્ક એટલે ખરેખર શું થાય? મીટર, રેડિયસ મીટર. તો આઈડિયલી હોવું જોઈએ યુનિટલેસ, પણ આની યુનિટ છે રેડિયન, એટલે તો આપણે એને સપ્લિમેન્ટરી ક્વોન્ટિટી કહીએ છીએ. કેમ કે જો યુનિટ બનાવવા જઈએ ને તો યુનિટ બનતી નથી, યુનિટલેસ છે, પણ આપણે પાછળ એની યુનિટ રેડિયન લખી છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ અ સપ્લિમેન્ટરી ક્વોન્ટિટી. મેક્સિમમ યુઝ આ ફોર્મ્યુલાનો જ આવશે 11th-12th. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર? ડન? આ ખબર પડી તમને? ઓકે. હા, બીજું એક બે વસ્તુ બીજી બી છે, ફોટો પાડ લો. ઓકે, બીજી વસ્તુ શું છે? ફોટો પાડલો મીન્સ સ્ક્રીનશોટ લઈ જાય. અમુક રિલેશન આવા બી છે, એટલે આપણે હંમેશા થીટાને રેડિયનમાં રાખશું ફિઝિક્સમાં. ઓકે, થીટાને આપણે શેમાં રાખશું? રેડિયનમાં, રાઈટ? તો હું અહીંયા એવું બી કહી શકું, 1 ડિગ્રી ઇન ટર્મ્સ ઓફ મિનિટ્સ, દેટ ઇઝ 60 મિનિટ્સ. 61 આમ ઉપર એક લાઈન કરો એટલે મિનિટ્સ. તો 1 degree is also equals to 60 into 60, that is 3600 seconds. 1 degree is equals to pi by 180 radian. Is it students? ઘણી વાર એંગલ તમને ડિગ્રીમાં આપ્યા હોય, આ તો બધું બેઝિક છે, આવું કંઈ જેઈમાં ન આવે, તો તમને કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. લાઈક કોઈ બી શીખવાડી બી દઈશ તમને. ચલો માની લો એક્ઝામ્પલ તરીકે લઈએ, ચલો કન્વર્ટ રેન્ડમલી લઈ લઉં છું, 14 degree 20 minutes into radian. ઓકે, યસ, 14 degree 20 minutes. એટલે પહેલા તો આ બેની જ યુનિટ અલગ અલગ છે. પહેલા તમારે આને એક સાથે, મતલબ આઈધર યુ હેવ ટુ કન્વર્ટ ધીસ ઇન્ટુ ડિગ્રી ઓર કન્વર્ટ ઇટ કમ્પ્લીટલી ઇન્ટુ મિનિટ્સ, પછી એને રેડિયનમાં ફેરવશું ને. પહેલા તો આ બે જ અંદર ડિગ્રી મિનિટમાં રમે છે. યસ, વી કેન ડુ ઇટ ને, આપણે આવી રીતે કરી શકીએ ને, કે હવે પહેલા આખાને હું ડિગ્રીમાં કન્વર્ટ કરી લઉં, આખાને હું ડિગ્રીમાં કન્વર્ટ કરી લઉં. કેવી રીતે કરાય? તો કે ભાઈ 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ? 60. તો 20 મિનિટ્સ એટલે કેટલા ડિગ્રી? x ડિગ્રી. ક્રોસ મલ્ટીપ્લાય x into 60 equals to 20. x શું આવ્યું? આ ડિગ્રી આવ્યું. કોને કન્વર્ટ કર્યું મેં?
20 મિનિટને કન્વર્ટ કર્યું 1/3 ડિગ્રી થયું 1 ડિગ્રી 60 મિનિટ્સ x ડિગ્રી 20 મિનિટ છે કેટલા ડિગ્રી કન્વર્ટ થયું. હવે શું કરવાનું? હવે હું આને એડ કરી શકું 14 ડિગ્રી પ્લસ 1/3 ડિગ્રી. આનો જે આન્સર આવે એ આખું સેમ આવ્યું ડિગ્રીમાં રાઈટ. હવે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ π/180 રેડિયન. જેટલા ડિગ્રી છે કન્વર્ટ ઇટ ઇન્ટુ રેડિયન. આઈ હોપ હવે તો આવડશે ને શેલ આઈ રિપીટ 1 ડિગ્રી 60 મિનિટ. પહેલા તો સમજો તમે આ ડિગ્રીમાં છે આ મિનિટમાં છે. આ બેનું જ કંઈ ન થાય ને, આ બે થોડી ના એડ થાય. પહેલા તો આને ગમે તે એકને કન્વર્ટ કરવું પડશે. માની લો મેં મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કર્યું તો 1 ડિગ્રી 60 મિનિટ 20 મિનિટે કેટલા ડિગ્રી એ મને ડિગ્રી મળ્યું. એ ડિગ્રી સાથે ડિગ્રી એડ થાય ને ભાઈ, મિનિટ સાથે મિનિટ એડ થાય, સેકન્ડ સાથે સેકન્ડ એડ થાય, ડિગ્રી સાથે ડિગ્રી એડ થાય, તો આખું ડિગ્રીમાં ફેરવું. હવે 1 ડિગ્રી એટલે આટલા રેડિયન, તો આટલા ડિગ્રી કેટલા રેડિયન એવડું. આની શોર્ટકટ બી છે. શું કરાય ખબર છે? જે બી માની લો મિનિટ ટુ ડિગ્રી જવું છે ને તો ડિવાઈડ બાય 60, સેકન્ડ્સ ટુ ડિગ્રી જવું છે ને ડિવાઈડ બાય 3600. એટલે સર નો ખબર પડી. આઈ રિપીટ. માની લો આવું છે, સપોઝ 1 ડિગ્રી 2 મિનિટ 3 સેકન્ડ. આને તમે રેડિયનમાં કન્વર્ટ કરો, કન્વર્ટ ધીસ ઇન્ટુ રેડિયન. તો શું કરાય ખબર? જો 1 ડિગ્રી પ્લસ 2 મિનિટને તો 2/60 ડિગ્રી, 3 સેકન્ડને તો 3/3600 ડિગ્રી. આનો આખાનો આન્સર શું આવશે? ડિગ્રીમાં આવશે રાઈટ. ઇન્ટુ π/180 કરો એટલે તમારો આન્સર રેડિયનમાં થઈ ગયો. થોડા આપણે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરશું ને ત્યારે તમને આઈડિયા આપી દઈશું. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ લીધું. ઇફ યુ વોન્ટ આઈ કેન ટેક મોર એક્ઝામ્પલ્સ. એમાં કોઈ ઇશ્યુ નથી. આવડશે? ચલો કોઈ બી લઈ લો, બીજું લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો પહેલા આનો. હા ઓફકોર્સ તમે આનું ડેફિનેટલી કોઈ બી કરી શકો એવું નથી. કોઈ બી બીજો સમ લઈ લો. ચલો માની લો કન્વર્ટ 4 રેડિયન 4 મિનિટ ઇન્ટુ ડિગ્રીઝ. ચલો થોડું ઊંધું આપ્યું. જુઓ ને, તમારે રેડિયન ડિગ્રી મિનિટ ડિગ્રી વચ્ચેનું રિલેશન લખવું પડે. તો એક રેડિયન એટલે કેટલા ડિગ્રી છે? 180/π ડિગ્રી. તો 4 રેડિયન એટલે કેટલા ડિગ્રી? ક્રોસ મલ્ટીપ્લાય. એવડું સ્ટુડન્ટ્સ? એમ આઈ ગોઈંગ ફાસ્ટ? ધીમે ધીમે જાઓ. 1 રેડિયન એટલે ઊંધું છે. 1 રેડિયન એટલે 180/π ડિગ્રી. તમારી પાસે 4 રેડિયન છે તો કેટલા ડિગ્રી? આ ડિગ્રીમાં મળ્યું તમને. પછી 4 મિનિટને ડિગ્રીમાં કન્વર્ટ કરો ના. 1 ડિગ્રી 60 મિનિટ્સ. આનું પણ પ્રૂફ છે પણ જરૂર નથી. 4 મિનિટ છે કેટલા ડિગ્રી? હવે આ 2 ડિગ્રીમાં આવી ગયું. એડ ધેમ, યોર આન્સર વિલ બી ઇન ડિગ્રીઝ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન? શ્યોર ફોર બીડિંગ? જોઈ લો તમારામાં આ એક લખવું હોય તો લખી લો, કોઈ ઇશ્યુ નથી. આવી જાવ બીજી સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીમાં સોલિડ એંગલ. આમાં એવું છે સ્ટુડન્ટ, સોલિડ એંગલ છે ને 11th 12thમાં તો આપણે મારા ધ્યાનમાં આવે છે બોર્ડમાં ત્યાં સુધી ઇલેક્ટ્રિક ફ્લક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે સોલિડ એંગલની જરૂર પડે. પછી મેં કીધું એમ એસ્ટ્રોનોમીમાં સોલિડ એંગલની જરૂર પડે. સોલિડ એંગલ શું છે એ સમજો. સોલિડ એંગલ થોડું વિચારવું બી પડશે. એક માની લો સ્ફિયર છે. યુ નો ધ ડિફરન્સ બિટવીન અ સ્ફિયર એન્ડ અ સર્કલ. નો, અર્થ ઇઝ અ સ્ફિયર. ઇટ્સ અ 3-dimensional ઓબ્જેક્ટ. એને વોલ્યુમ છે. સર્કલ હોય તો એને સરકમફરન્સ હોય, અંદર મેટર નો પ્રેઝન્ટ હોય, સરફેસ ઉપર મેટર પ્રેઝન્ટ હોય. ક્લિયર ને? અને સ્ફિયરમાં અંદર મેટર પ્રેઝન્ટ હોય. ઇટ્સ અ 3-dimensional ઓબ્જેક્ટ. ડન? ઓકે. આખાનો સરફેસ એરિયા શું હોય સ્ટુડન્ટ્સ? 4πr². શું હોય? 4πr². હવે છે ને આનો એક પાર્ટ લો, આટલો પાર્ટ લો, આ સ્ફિયરનો આટલો પાર્ટ. લેટ અસ સે આ જે એરિયા છે
આને ડેલ્ટા એ કહેવાય. નાનો એરિયા છે, ડેલ્ટા એ થી રિપ્રેઝન્ટ કરી શકો, નાની વસ્તુ હોય બરાબર. એટલે મેં શું કર્યું, સ્ફિયરનો એક પાર્ટ લીધો, એ પાર્ટ મેં આવી રીતે બતાવ્યો. આટલાનો એરિયા શું છે, ડેલ્ટા એ. હવે આના જે પાર્ટમાંથી દરેક જગ્યાએથી તમે સેન્ટરને જોડતી આવી રીતે લાઇન્સ બનાવો, આમ પાછળથી પણ થોડું વિઝ્યુલાઇઝ થાય છે ને તમને. હું શું કહું છું, જો અહીંયાથી આગળથી સેન્ટર સુધી આમ આપણે ઓલો છોકરાઓ ચોકલેટ કોણ હોય એના જેવું પાછળથી પણ આ જે એંગલ બને ને, આ એંગલ, આને આપણે બોલશું સોલિડ એંગલ. શું બોલે આને? સોલિડ એંગલ. ચોકલેટ કોણ કેવો હોય? આવી રીતના હોય બરાબર. તો આ જે સરફેસ છે એ સરફેસથી બધી લાઈન સેન્ટર સુધી આમ પાસ કરો, સેન્ટર સુધી જોઈન કરો, આ જે એંગલ ફોર્મ થાય આને આપણે કહીશું સોલિડ એંગલ બરાબર. બીજું એક્ઝામ્પલ આપ, ક્લિયર ને? ક્લિયર ને? કોઈ બી ફૂટબોલ લઈ લો તો ફૂટબોલનો એક પાર્ટ લઈ લો, આટલો પાર્ટ વિચારો, એ પાર્ટથી તમારે જેટલી લાઈન જોડો એટલી લાઈન જોડો સેન્ટરે, આ જે એંગલ બને દેટ ઇઝ નોન એઝ સોલિડ એંગલ. ક્લિયર? અ પાર્ટ ઓફ સ્ફિયર બરાબર વિચ ઇઝ ડેલ્ટા એ, અને એને લાઈન જોઈન કરવાની સેન્ટર સુધી, એટલે ઓટોમેટિકલી આ બધી રેડિયસ જ થઈ. તો આ જે એંગલ અહીંયા ફોર્મ થાય, આ ફરતો આ જે એંગલ ફોર્મ થાય, આને આપણે કહીશું સોલિડ એંગલ. શું કહેશું આને આપણે? સોલિડ એંગલ. હજી નો ખબર પડે તો હું હજી સમજાવું. આ એક સ્ફિયર છે બરાબર. સ્ફિયરનો જો આ સમજાવવા માટે કહું છું સ્ટુડન્ટ, સમજાવવા માટે આટલો પાર્ટ મેં કાઢી લીધો સ્ફિયરમાંથી આટલો પાર્ટ અહીંયાથી કાઢી લીધો. તો આ જે સરફેસ એરિયા છે એ આ જે એરિયા છે, આ સરફેસ એરિયા અહીંયાથી સેન્ટર સુધી જોઈન કરો, અહીંયાથી સેન્ટર સુધી જોઈન કરો, સેન્ટર સુધી જોઈન કરો. આ જે એંગલ ફોર્મ થાય, આ એંગલને સોલિડ એંગલ કહેશું, અને આટલા સરફેસ એરિયાને ડેલ્ટા એ તરીકે ઓળખશું. ધીસ ઇઝ ડેલ્ટા એ. These are the line joining from delta A to the center. This angle is known as solid angle. Clear? હજી એકવાર, આ જે પાર્ટ છે સ્ફિયરનો, આ જે પાર્ટ અહીંયા જે એંગલ બનાવે, હવે લાઈન ઓછી દોરું છું એટલે તમને ખબર પડે બરાબર. એ આ આખો એંગલ, this is your solid angle. It is equals to, solid angle is denoted by omega. ઘણી બુકમાં ખાલી ઓમેગા લખે છે, ઘણા ડેલ્ટા ઓમેગા લખે છે, કોઈ ઇશ્યુ નથી. ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટરસેપ્ટેડ એરિયા અપોન આર સ્ક્વેર. ઇન્ટરસેપ્ટેડ એરિયા અપોન આર સ્ક્વેર. ડેલ્ટા એટલે આટલો પાર્ટ અપોન આર સ્ક્વેર. આર ઇઝ ધ રેડિયસ. જો છોકરાઓ અહીંયા બી જો, એરિયા મીટર સ્ક્વેર, રેડિયસ મીટર, એનો બી સ્ક્વેર. તો જોવા જઈએ તો ઇટ શુડ બી યુનિટલેસ, રાઈટ? પણ એની યુનિટ છે સ્ટેરિડિયન, રાઈટ? શું યુનિટ છે? સ્ટેરિડિયન. એટલે તો આ બંનેને આપણે સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીમાં એડ કરી છે સ્ટુડન્ટ્સ. ક્લિયર? યસ. કેલ્ક્યુલેટિંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ, એસ્ટ્રોનોમીમાં ટુ કેલ્ક્યુલેટ સ્ટાર એપેરન્ટ સ્પીડ ઓફ સ્ટાર, એ બધામાં સોલિડ એંગલનો કન્સેપ્ટ યુઝ થાય છે. હું એટલે કહું છું કે સ્ટુડન્ટ્સને સોલિડ એંગલનો યુઝ શું ઈ નો ખબર હોય, કેમ આને સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીમાં એડ કરીએ છીએ ઈ નો ખબર હોય, રાઈટ? એટલે આ મેં તમને સમજાવ્યું. હજી સોલિડ એંગલમાં તો આગળ પણ છે, થોડું વેક્ટર ભણો ને પછી હું આનું થોડું આગળ બી કરાવીશ કે એરિયા વેક્ટર શુડ બી પરપેન્ડિક્યુલર. આ જે લાઈન છે અત્યારે હું બોલીશ નહીં, તમને એટલે નહીં ખબર પડે બીકોઝ તમે વેક્ટર ભણ્યા નહીં હોય, રાઈટ? એટલે જે આમાં બી થોડું આગળ છે. ઘણીવાર અહીંયા આવશે ડેલ્ટા એ કોસ થીટા બાય આર સ્ક્વેર. હું અત્યારે એટલે કહી રાખું છું, માની લો તમને કહીશ બીજા સોર્સમાંથી જુઓ તો તમને એમ થાય અમને નો કીધું, રાઈટ? પણ આની અત્યારે હું લખીશ બી તો બી તમને નહીં સમજાય. એટલે વેક્ટર્સને થોડું આગળ આપણે આ ચાલશે ફિઝિક્સ, એટલે આપણને આઈડિયા આવશે. ચલો આજે હું વિડીયો લંબાવીશ નહીં. તો આપણે સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ સમજી ગયા છે સ્ટુડન્ટ્સ, એન્ડ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિલ સ્ટાર્ટ વિથ ડાયમેન્શનલ ફોર્મ્યુલા એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઓકે, થેન્ક યુ.